અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ લાયસન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો 80,000ની ચોરી કરી ફરાર થયા છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘટનાને લઈને ફરિયાદ નોંધાઈ ત્યારે જીઆઈડીસી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગઈ રાત્રે અમારી શાળાની અંદર રાત્રે 2:30 આસપાસ કેટલાક અજાણ્યા ઈસમોએ એડમિન ઓફિસમાં અંદર ઘૂસીને લોખંડની કપાટોને તોડીને અમારે કપાટની અંદર મૂકેલા 80,220 રૂપિયાની કંઈક ચોરી કરી ગયેલ છે, જેની અમે સવારે એડમિન ઓફિસ ખોલી ત્યારે અમને જાણ થઈ હતી. ત્યારબાદ અમે અમારા સીસીટીવી ફૂટેજની અંદર ત્યાં ચેક કર્યું તો કેટલાક અજાણ્યા ઈસમો આ પૈસાની ચોરી કરી ગયેલ છે એવું અમને જાણ થઈ. ત્યારબાદ અમે જીઆઈડીસી પોલીસ સ્ટેશનની ખાતે અમે સ્કૂલ વતી ફરિયાદ નોંધાવેલ છે.